હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 5 અ બ્યુટીફુલ બોન્ડ. પાઠ 5નો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 5 ભાગ 2 અ બ્યુટીફુલ બોન્ડ. ડુ એઝ ડાયરેક્ટ. અહીંયા આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાના છે. ગીવ ઓપોઝિટ વર્ડ. એક ફૂલ તો ક્લેવર, બીજું છે ડે તો નાઇટ, 3 સ્મોલ તો બિગ, 4 બિફોર તો આફ્ટર. ત્યારબાદ સવાલ નંબર 2, ધ જેકલ બીકમ અ બ્લુ બાય. જવાબ થશે બી, જમ્પિંગ ઇન્ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. 3 ગીવ અનધર suitable title to the above story. જવાબ થશે ધ ફૂલિશ જેકલ. ત્યારબાદ રીડ ધ ફોલોઈંગ નોટિસ. અહીંયા આપેલી નોટિસ વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા છે એક સમર કેમ્પની નોટિસ છે, સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ દ્વારા આપવામાં આવી છે. તો તે તમે વાંચશો, સમજશો, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. તો સૌપ્રથમ ખાલી જગ્યા પૂરવાની છે. એક, ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ સમર કેમ્પ. બીજું છે ધ કેમ્પ ઇઝ ફોર 7 days. ત્રીજું છે ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસણગીર. 4, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય શર્મા. ત્યારબાદ રાઇટિંગ લખવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1, રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ ખાલી જગ્યા તો શ્રાવણ. 2, સિસ્ટર્સ tie રાખી on their brother's wrist. 3, brother promised to sister to protect them. 4, brothers give gift to their sisters. 5, Rakshabandhan is the festival of happiness and love. Study the picture and make sentences with the help of words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય પૂર્ણ કરવાના છે. અહીંયા છે તમે જોઈ શકો છો એક બગીચાનું ચિત્ર છે. આપણે તેના આધારે આપણે વાક્ય બનાવી લખવાના છે. આઈ એમ મિની, માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ, માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન, માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ, વી લીવ વિથ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ, માય ગ્રાન્ડ ફાધર્સ નેમ ઇઝ મનોજભાઈ, માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ રેવતીબેન, વી આર એન્જોયિંગ પિકનિક, ફાધર એન્ડ રાજ આર પ્લેઇંગ વિથ અ બોલ અંડર ધ ટ્રી, grandfather is sitting on the grass, mother and grandmother are sitting on a mat, they are taking out food from the basket, I am picking up papers from the ground. લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ, join the following sentences with the help of words given the brackets. આપેલા વાક્યને જ આપણે કૌંસમાં આપેલા શબ્દને આધારે જોડવાના છે. રમન સિંગ્સ એઝ અ સોંગ. પૂર્ણ વાક્ય બનાવી શકાય, રમન એન્ડ ગીતા સિંગ અ સોંગ. બીજું છે હી ઇઝ ઓલ્ડ, હી વોક ફાસ્ટ. બટને આધારે જોડવાનું છે, હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. ત્રીજું વાક્ય છે તેને જોડીને લખીએ, માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ. ચોથા વાક્યને જોડીને લખી શકાય, યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. પાંચમા વાક્યને જોડીને લખી શકાય, સી ઇઝ અ ગુડ રાઇટર બટ સી ઇઝ નોટ અ ગુડ કુક. છઠ્ઠા વાક્યને જોડીને લખીશું, વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી. ત્યારબાદ સ્ટડી ધ એક્ઝામ્પલ. અહીંયા છે એક્ઝામ્પલના આધારે આપણે વાક્ય લખવાના છે. પહેલું છે સી વોન ધ પ્રાઇઝ બીકોઝ સી ડાન્સ્ડ વેલ. અહીંયા છે બીકોઝ, સો, બીકોઝ, ધેરફોર એવા શબ્દની નીચે લીટી કરેલી છે. અહીંયા છે એ સાથે બીને જોડવાના છે, હી વોઝ હંગ્રી તો થશે સો હી એટ ઓલ ધ પૂરીઝ. બીજું છે સી ઇઝ એબસન્ટ ટુડે. જવાબ થશે એ, બીકોઝ સી ઇઝ નોટ વેલ. ત્રીજું છે ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ. જવાબ થશે ઈ, ધેરફોર આઈ નીડ ટુ વિયર અ જેકેટ. ચોથું છે રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરી. જવાબ થશે બી, સો હી ઇઝ ફિટ. 5, રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન. જવાબ થશે ડી, બીકોઝ સી કુક્સ ડિલિશિયસ ફૂડ. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ હેલ્પ ઓફ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1, સોહમ ઇઝ વેરી ફિટ.
because he practiced yoga daily. બીજું છે તારા was not feeling well, so she took a day off. ત્રીજું કાનજી was an efficient employee, therefore he was promoted. ચોથું છે I have not eaten anything since morning because I feel unwell. ત્યારબાદ આગળ જોઈએ. પાંચમું છે The trip was cancelled, so I visited my nanny's house. છઠ્ઠું છે Your brother does your homework, therefore you will never learn to the homework. ત્યારબાદ vocabulary. Write one word for the given description with the help of words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે અહીંયા આપેલા વાક્ય વિશે લખવાનું છે. એક સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્ટ તો હોલી. બીજું છે એટ અ લો પેસ તો સ્લોલી. ત્રીજું છે હેવી વેઇટ તો લોડ. ચોથું છે ટુ નો ધ મિનિંગ અન્ડરસ્ટેન્ડ. પાંચમું છે ટુ ગો અપ તો ક્લિમ. ત્યારબાદ મેક ધ 3 વર્ડ યુઝિંગ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ. અહીંયા આપેલા શબ્દને આધારે 3 શબ્દ બનાવવાના છે. બ્લેકબોર્ડમાંથી બ્લેક, બોર્ડ, બેક એવા શબ્દ બનાવ્યા છે. તો અહીંયા આપેલા શબ્દને આધારે બીજા શબ્દ બનાવીએ. એક મધર, તેના પરથી હર, મોર, ધેમ શબ્દ બનાવી શકાય. બીજું છે બ્રધર તો બોથ, બોર, હબ. ત્રીજું છે 1000, તેના આધારે સેન્ડ, સાઉન્ડ, હેન્ડ. ચોથું સનશાઇન, તેના આધારે સન, શાઇન, 9. પાંચમું અન્ડરસ્ટેન્ડ, તેના આધારે અન્ડરસ્ટેન્ડ, એન્ડ આવા શબ્દ બનાવી શકાય. ત્યારબાદ એક્ટિવિટી જોઈએ તો પ્લે ધ ગેમ, બિંગ કેરફુલ. તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ તમે આ એક્ટિવિટી કરશો. સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ ફ્રોમ ધ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇન્ટુ રોલ પ્લે. અહીંયા આપેલા ડાયલોગ વાંચવાના છે અને તમારે તમારા વર્ગખંડમાં તેને રોલ પ્લે એટલે કે તેને નાટક સ્વરૂપે ભજવવાના છે. તમારે આ ડાયલોગ તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ બોલવાના છે. શેર અ ફ્યુ ગુડ થિંગ્સ ધેટ યુ લાઇક અબાઉટ યોર બ્રધર ઓર સિસ્ટર. ત્યારબાદ ડીડ ઇટ યોર સેલ્ફ, મેક અ રાખી, લિસ્ટ ધ મટીરિયલ ટુ મેક ઇટ. રાખી બનાવવા માટે કયા કયા મટીરિયલની જરૂર પડશે અને તમારે રાખી બનાવવાની છે. તો રાખી માટે હેન્ડમેડ પેપર, રિબન્સ, જેમ્સ, રાઇનસ્ટોન, સેક્વિન્સ, ગ્લુ આ બધી વસ્તુઓની જરૂર પડે છે. તેના આધારે તમારે રાખડી બનાવવાની છે અને તમારા ભાઈને બાંધવાની છે. અહીં આપણો પાઠ 5 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ઇંગ્લિશ વિષયના દરેક પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.